મુંબઈ પોલીસની ડ્રગ્સ અંગે નર્મદાના વરખડમાં રેડ, કથિત ડ્રગ્સના કાળા કારોબારના તાર છેક ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામ સાથે જોડાયેલા નીકળ્યા હોવાનો દાવો છે। મુંબઈ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વરખડ ગામમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું। પકડાયેલો આ નશાકારક પદાર્થ કયું કેમિકલ ડ્રગ છે તેની સત્તાવાર પુષ્ટિ અને ચોક્કસ વિગતો હવે એફએસએલના રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે। રાજકોટના જેતપુર શહેરના મોટી હવેલી વિસ્તારમાં એક જર્જરિત મકાનની પારાપેટ અચાનક ધરાશાયી થતા હડકંપ મચી ગયો। પારાપેટનો કાટપાળ રોડ ઉપર પાર્ક કરેલી કાર પર પડતા કારને નુકસાન થયું। સદનસીબે ઘટનામાં ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી। બનાવની જાણ થતાં જ જેતપુર નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી। ઘટનાને પગલે શહેરમાં જર્જરિત મકાનો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। તો જેતપુરમાં જર્જરિત મકાનની પારાપેટ ધરાશાયી થઈ ગઈ હતી। જો કે આ સમગ્ર ઘટનામાં જે છે એ મકાનને નુકસાન થયું છે। દ્વારકાના શિવરાજપુર બીચ પર મોટી બેદરકારી સામે આવી। અહીંયા ફરવા આવેલા પરિવારની નાની બાળકી કારમાં ફસાઈ જતા અફરાતફરી મચી હતી। આ બાળકીને કારની અંદર મૂકી કાર લોક કરી પરિવારના સભ્યો શિવરાજપુર બીચ પર નહાવા ગયા હતા। બાળકીનો રોવાનો અવાજ આસપાસના લોકોને સંભળાતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા। બાળકીને બહાર કાઢવા સ્થાનિક લોકો અને હાજર લોકોની મદદથી કારનો કાચ તોડી રેસ્ક્યુ કરવામાં આવ્યો। સમયસર કાર્યવાહી થતા બાળકીનો સહી સલામત બચાવ થયો હતો। વધુ માહિતી મેળવીએ દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે। મુકુંદ, આજે ફરવા આવેલા પરિવાર છે એ એવી રીતે કેવી બેદરકારી રાખે કે ગાડીનો લોક કર્યા પછી એમને એ ખબર નથી કે એક બાળકી અંદર રહી ગઈ છે? જી, વાત કરવામાં આવે તો દ્વારકાના શિવરાજપુર બીચ પર એક પ્રવાસીઓ છે તે ફરવા આવ્યા હતા અને શિવરાજપુર બીચ પર ફરવા આવ્યા બાદ તેઓ છે તે તેમની બાળકી છે તેને કારમાં છોડી અને જે શિવરાજપુર બીચમાં નાવાની મોજ માણવા જતા રહ્યા હતા ત્યારે બાળકી છે તેને અંદર જ છોડીને જતા રહ્યા હતા। પરિવારની આ બેદરકારી સામે આવી છે। ત્યારે વાત કરીએ તો આસપાસના લોકો છે તે જોઈ જતા તેમને બચાવ કર્યો હતો। બાળકીનો રોવાનો અવાજ આવતા જે આસપાસના લોકો એકઠા થયા હતા અને મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થતા આસપાસના લોકોએ જે ગાડીનો કાચ છે તે કાચ તોડી અને બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી। પરંતુ વાત કરીએ તો આ જે માતા પિતાની જે આ બેદરકારી છે તે બેદરકારીના કારણે બાળકીનો જીવ પણ જોખમમાં મુકાયો હતો અને આસપાસના લોકોએ સમયસર બાળકીનો બચાવ કર્યો હતો। પંકજ જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત તમારા શહેરના મેયરની। આજે 7 મહાનગરપાલિકાને મેયર અને ડેપ્યુટી મેયર મળવાના છે। મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાશે, જેમાં સુરત, વડોદરા અને રાજકોટને મેયર મળશે, તો વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદને પણ મેયર મળવાના છે। સુરતમાં સૌરાષ્ટ્ર અને મૂળ સુરતીઓ વચ્ચે કટ્ટર સ્પર્ધા છે, તો રાજકોટમાં પાટીદાર ચહેરા રેસમાં સૌથી આગળ છે। ન્યૂઝ 18 પર જુઓ તમારા શહેરના મેયરના નામની જાહેરાત અને તમામ જે હોદ્દેદારોની વરણી થવાની છે તેના એક એક નામ અને તેમની જે કારકિર્દી રહી છે, જે જીત્યા છે તેને લઈને પણ અમે તમામ એ માહિતી છે આપના સુધી પહોંચાડીશું। તો આજે સુરતને નવા મેયર મળશે। સુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં ભાજપના કોર્પોરેટરો એકત્રિત થયા। ભાજપના ચૂંટાયેલા તમામ 115 જેટલા કોર્પોરેટરો એકત્રિત થયા। સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ નામોની જાહેરાત કરશે। સુરત શહેર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના નામ જાહેર કરવામાં આવશે। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તિશ, સુરતમાં મેયર અને ડેપ્યુટી મેયર તરીકે કયા કયા નામો રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે? બિલકુલ પંકજ, જે પ્રકારે સુરતના મેયર, ડેપ્યુટી મેયર સહિતના નામ ગણતરીની મિનિટોમાં જાહેર થવાના છે, ત્યારે કહી શકાય કે ગુજરાતનું રાજકારણનું એપી સેન્ટર સુરત રહ્યું હતું અને સુરતમાં જે પ્રમાણે ચૂંટણી હતી ત્યારે ચૂંટણીમાં નામો જાહેર કરવામાં પણ ઘણો સમય લાગ્યો હતો। ત્યારે હવે જે નામોની વાતો ચાલી રહી છે તેમાં સૌથી પહેલું નામ આવે છે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયા છે।
અલગ અલગ મહિલાઓ છે એટલે કે સુરતમાં મેયર માટે સૌપ્રથમ મહિલાની પસંદગી છે અને તેમાં પણ પાટીદાર અને સુરતી વચ્ચેની ફાઇટ છે. એટલે કે નામ ઘણા બધા ચાલે છે પણ ગણતરીની મિનિટોમાં એવા નામ ખુલશે કે જે કલ્પના બી કરી શકાય તેમ નથી. કારણ કે ભાજપનું દર વખતે નવું કરવાનું એક વચન હોય છે, અલગ કરવાની એક પદ્ધતિ હોય છે, કાર્યશૈલી હોય છે. જે પ્રકારે સુરત રાજકારણનું એપી સેન્ટર રહી ચૂક્યું છે ત્યારે કહી શકાય કે સુરતના આ મહત્વના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક, આ 5 હોદ્દાઓ મહત્વના છે જેને લઈને ઘણા બધા નામોની રસાકસી ચાલતી હતી. ચોક્કસપણે પૂર્વ મેયર દક્ષેશ માવાણી છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ છે કે જેઓના નામ પણ ચાલતા હતા. સારું કામગીરી કરવાને લઈને તેમને રિપીટ કરવાની વાતો પણ હતી પણ 5 થી 10 મિનિટમાં સામે નામ આવ્યા બાદ જ ક્લિયર થશે. અત્યારે તો માત્ર વાર્તાઓ જ કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે સુરતી અને પાટીદાર સૌરાષ્ટ્ર લોબી આ તમામ વચ્ચે જે ખેંચતાણ ચાલી રહી છે જેમાં સૌ પ્રથમ પહેલી ટર્મમાં મહિલા અનામત સીટ છે એટલે ચોક્કસપણે મહિલા જ ઉમેદવાર તરીકે મેયર આવશે. પણ જે પ્રકારે છે જે સમીકરણો બેઠા છે તે પ્રમાણે જો કદાચ મેયર પદ તરીકે કોઈ પાટીદાર અથવા સૌરાષ્ટ્ર સીટ સુરતીને આપવામાં આવે છે તો ડેપ્યુટી મેયર તરીકે મહારાષ્ટ્રીયન લોબીને બેઠક આપવામાં આવતી છે. દંડક તરીકે છે તે ઉત્તર ભારતીય છે અને ખાસ કરીને જે સ્થાયી સમિતિના ચેરમેન છે તે સુરતી અથવા તો કહી દઈએ સૌરાષ્ટ્રવાસીને આપવામાં આવતી હોય છે. એટલે કે જાતિના સમીકરણો સૌથી મહત્વના અહીંયા બેસતા હોય છે ત્યારે ચોક્કસપણે જોવાનું એ રહ્યું કે ગણતરીની મિનિટોમાં જ્યારે હવે નામ ખુલશે ત્યારે કોના નામની લોટરી લાગે છે. જી, ખાસ આપે કીર્તેશ વાત કરી કે મહિલા મેયર જે છે એ કોઈ બની શકે છે કાં તો પાટીદાર જે છે એમને પ્રાયોરિટી મળી શકે છે. તો પાટીદારમાં કાવ્યા કથિરિયા સિવાય બીજા એવા કયા કયા નામો છે? આમ તો 15 મિનિટની વાર છે પણ તો બી આપણે નામ જોઈએ તો કાવ્યા કથિરિયા સિવાય બીજા કયા નામો છે? હા, બિલકુલ. કાવ્યા કથિરિયા સાથે કહી શકાય કે પૂર્વ જે કોર્પોરેટર રહી ચૂક્યા છે તેમાં એક પ્રતિભા દેસાઈ છે, તેમનું નામ ચાલી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર લોબીમાં માયા માવાણીનું નામ ચાલી રહ્યું છે. એટલે કે ખાસ કરીને સૌથી મહત્ત્વની મેયરમાં 2 કેટેગરી મૂકવામાં આવી છે. સૌ પ્રથમ સુરતી જે મહિલા છે તેને આપવામાં આવે છે. ઉર્વશી પટેલનું નામ ચાલી રહ્યું છે. એટલે કે જો કદાચ આ બેઠક સૌરાષ્ટ્રવાસીને આપવામાં આવે છે તો ચોક્કસપણે સુરતી વ્યક્તિને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવશે. અને જો સુરતી મહિલાની પસંદગી મેયર તરીકે થાય છે તો સૌરાષ્ટ્ર લોબીના વ્યક્તિને સ્ટેન્ડિંગ કમિટી એટલે કે જાતિના સમીકરણો પણ અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યા છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. હવે વાત રાજકોટની કરીએ. રાજકોટ મહાનગરપાલિકામાં 77 દિવસના વહીવટરાજનો અંત. હવે મનપાને આજે મળશે મેયર અને ડેપ્યુટી મેયર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો આજે મળવાના છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવે કરશે નામની જાહેરાત. મેયર પદ માટે નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા, અશ્વિન ભોરણિયા, કેતન પટેલ, નેહલ શુક્લા અને મનીષ ભટ્ટ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે આ નામો જે છે એ રેસમાં છે. દિલીપ લુણાગરિયા એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટેના રેસમાં નામ તેમનું ચર્ચાઈ રહ્યું છે. તો ઘનશ્યામ હેરફા, નેહલ શુક્લ, પ્રદીપ ડવની પણ શક્યતા દેખાઈ રહી છે. ડેપ્યુટી મેયર પદ માટે દક્ષાબેન